શિવરાત્રીના એક દિવસ પહેલા જ મંદિરમાંથી શિવલિંગ ચોરાયું. જો કે દ્વારકા પોલીસે 48 કલાકમાં શિવલિંગ પરત લાવી દીધું. એક સપનું આવ્યું અને મંદિરમાંથી આખું શિવલિંગ ઉપાડી ઘરે સ્થાપિત કરી નાખ્યું. દ્વારકાના હર્ષદમાં આવેલા ભીડભંજન મહાદેવના મંદિરની ઘટના છે. એક દીકરીને સપનું આવ્યું અને પરિવારના સભ્યો દ્વારકા જઈ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરી સાબરકાંઠામાં ઘરે શિવલિંગની સ્થાપના કરી નાખી. પછી પૂછવું શું, ઓહાપો થતા પોલીસ કામમાં જોતરાઈ અને ચોર ટોળકીને ઝડપી લીધી. હવે લોકોની આસ્થાના કેન્દ્ર સમાન ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થયેલું શિવલિંગ ફરી સ્થાપિત કરવામાં આવ્યું. શિવરાત્રીના એક દિવસ પહેલા શિવલિંગ ગુમ થયું હતું. પોલીસે ટીમો બનાવી શિવલિંગને શોધી કાઢી 11 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 48 કલાક જેટલા સમયગાળામાં શિવલિંગ ફરી મંદિરમાં અર્પણ કર્યું. આ પ્રસંગે મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે અમને દ્વારકા પોલીસની કામગીરી પર ગર્વ છે. સાથે શિવભક્તોમાં પણ હર્ષની લાગણી જોવા મળી હતી. અંકલેશ્વરમાં તસ્કરોએ શાળામાં હાથફેરો કર્યો. વિદ્યાર્થીઓના ઉઘરાવેલા રૂપિયા ઉપાડી ગયા. અંકલેશ્વરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્કૂલમાં તસ્કરો રોકડા રૂપિયા 80,000ની ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસના કબાટમાંથી રોકડની ચોરીને અંજામ આપ્યો. શાળાના ક્લાર્કે ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા 80,000 તિજોરીમાં મૂક્યા હતા, જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં 2 અજાણ્યા ઇસમો એડમિન રૂમના હાથફેરો કરતા નજરે પડી રહ્યા છે. શિક્ષણના ધામમાં ચોરીની ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા છે. સુરતમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો. સુસાઇડ નોટની તપાસમાં થશે ખુલાસો. સુરતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. શીતલ ચૌધરી નામની પોલીસકર્મીએ અંતિમ પગલું ભર્યું. સુસાઇડ નોટ લખી આપઘાત કરતા સ્થાનિકોમાં ચકચાર મચી. હેડક્વાર્ટરમાં હાલ મહિલા કોન્સ્ટેબલ ફરજ બજાવતી હતી. મહિલા કોન્સ્ટેબલના આપઘાતને લઈ પરિવાર અને પોલીસ બેડામાં શોકનો માહોલ છે. ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી. મહિલા કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી, જેમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર અપાયું. તેમજ પોલીસની અંતિમ તપાસ બાદ મોતનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતા છે. તથા પોલીસે સુસાઇડ નોટ કબજે કરી, જેમાં લખાણ સામે આવ્યું કે જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ હવે જીવન જીવવું ગમતું નથી. મારા મોત માટે કોઈ જવાબદાર નથી. કચ્છના અંજારમાં એક નરાધમ પુત્રએ 80 વર્ષીય માતા પર દુષ્કર્મ આચર્યું. માં એમાં બીજા બધા વગડા નવા. માતા વગર જીવનની કલ્પના કરવી જ શક્ય નથી. પરંતુ કચ્છના અંજારમાં એક નરાધમ પુત્રએ માતા પુત્રના સંબંધને તાર કરી નાખ્યા. કચ્છના અંજારમાં કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. 50 વર્ષના પુત્રએ 80 વર્ષની વૃદ્ધ માતા પર દુષ્કર્મ આચર્યું. વાત સાંભળવામાં પણ શરમ આવે તેવી ઘટનામાં અશક્ત જનતા પર પુત્રની હવાયત સામે આવી. માતાને બ્રેઇન સ્ટ્રોક બાદ હેમરેજ થયું છે. અંજાર પોલીસ સ્ટેશનથી 5 કિલોમીટર દૂર ગ્રામ્ય